हेलो बाळको, स्वागत છે તમારું આપણા વિડિયો લેક્ચર ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં। વિદ્યુત રસાયણ ચેપ્ટર આપણે ભણીએ છીએ અને ટેક્સ્ટ બુક ને આધારે આપણે આજે જે ટોપિક ભણવાના છીએ એ છે વિદ્યુત વિભાજ્યના દ્રાવણોની વાહકતા। તો હવે વાહકતા, અવરોધકતા, વિશિષ્ટ વાહકતા, વિશિષ્ટ અવરોધકતા એવા શબ્દોને આપણે પહેલા આપણા પરિચયમાં લેવા પડશે। મારા ખ્યાલથી ફિઝિક્સની અંદર આ બધી વસ્તુઓ તમે શીખી જ ગયા હશો, છતાં પણ આપણા સબ્જેક્ટની અંદર આવે છે એટલે આપણે પણ એનું ડિસ્કશન કરીએ। અહીંયા વાત દ્રાવણો રિલેટેડ હશે। ફિઝિક્સમાં સોલિડ કંડક્ટરની વાત હોય, અહીંયા આપણે દ્રાવણોની વાત કરવાની છે। તો સૌથી પહેલા વિદ્યુતનું વહન કરી શકતા હોય એવા પદાર્થોને જો તમે બે વિભાગમાં વહેંચો તો ખરેખર એને આપણે બેયને અલગ અલગ કઈ રીતે ઓળખી શકીએ એની પહેલા યાદી બનાવીએ અને પછી આપણે એક એક શબ્દને સમજવા જઈશું। તો સૌથી પહેલા હું આવું લખું છું વિદ્યુતીય વાહક, ઇલેક્ટ્રિકલ કંડક્ટર, અને બીજું લખું છું વિદ્યુત વિભાજ્ય, એને કહેવાય ઇલેક્ટ્રોલાઇટ। ધીસ ઇઝ ઇલેક્ટ્રિક કંડક્ટર, ધીસ ઇઝ ઇલેક્ટ્રોલાઇટ। હવે આ બેમાં શું ડિફરન્સ હોય એને આપણે સમજીએ। ઇંગ્લિશમાં લખું છું જેથી ઇંગ્લિશ મીડિયમના બાળકોને પણ કામ આવે, ગુજરાતી વાળા સમજી જ શકશે। ટેક્સ્ટ બુકની અંદર આ વસ્તુ નથી, આ આપણે એડિશનલ ભણીએ છીએ, જાણવું જરૂરી છે એટલા માટે, જેઈ નીટ ને માટે ખાસ। તો ઇલેક્ટ્રિકલ કંડક્ટર્સ, these are mostly solid substances, ઘન પદાર્થો। તાંબાનો તાર વિદ્યુતનું વહન કરી શકતો હોય એટલે તાંબાને વિદ્યુતનું વાહક, કંડક્ટર કહેવાય। લોખંડ વિદ્યુતનું વહન કરી શકતો ઘન પદાર્થ, વિદ્યુતનું વાહક, કંડક્ટર કહેવાય, વિદ્યુત વાહક। હવે વિદ્યુત વિભાજ્ય એટલે શું? તો કે these are aqueous solutions, NaCl। if NaCl is solid, જો ઘન સ્વરૂપમાં હોય તો એ કઈ વિદ્યુતનું વહન નથી કરતું, કારણ કે એમાં આયનો બંધાયેલા છે ત્રિપરિમાણીય જાળીદાર રચનામાં, ક્રિસ્ટલ લેટાઇસમાં। વિદ્યુતના વહન માટે આયનો મુક્ત હોવા જોઈએ। તો ઘન NaCl માં તો મુક્ત ના હોય, પણ NaCl ને તમે પાણીમાં ડિઝોલ્વ કરી નાખો તો હવે Na+Cl- સતત વિચરણ કરે છે, એટલા માટે એવા દ્રાવણ બને ને સોલ્યુશન, ત્યારે જે વિદ્યુતનું વહન કરતા હોય એને કહેવાય વિદ્યુત વિભાજ્ય। આ બે વચ્ચેનો મેઇન ડિફરન્સ છે, આ ઘન પદાર્થો હોય અને આ દ્રાવણ હોય। બીજો free electrons are responsible for their conductance। અહીંયા વિદ્યુતના વહન માટે મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર છે। ધાતુઓની પાસે મુક્ત ઇલેક્ટ્રોન છે એટલે વીજળીનું વહન કરી શકે છે, જ્યારે આમાં free ions are responsible for electrical conductance। આયનો મુક્ત હોવા જોઈએ, એટલે આમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય છે? ફ્રી ઇલેક્ટ્રોન દ્વારા। જ્યારે વિદ્યુત વિભાજ્યમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય? ફ્રી આયન્સ દ્વારા। ચાલો એના પછી ફિઝિક્સમાં આવતું હશે, the conductance decreases with increasing temperature। જ્યારે ટેમ્પરેચર વધે ત્યારે આ ઘન વાહકોની વાહકતા ઘટે, તાપમાન વધતા વાહકતામાં ઘટાડો થાય ઘનમાં। આમાં સાવ ઊંધું છે, the conductance increases with
ઇન્ક્રીઝિંગ ટેમ્પરેચર. તાપમાન વધે તો વિદ્યુત વિભાજ્યોની વાહકતા તો વધે. જો સંપૂર્ણપણે વિપરીત મુદ્દાઓ આવ્યા બે. ઘન પદાર્થો હોય ફિઝિક્સમાં જેના વિશે ભણો છો, એનું ટેમ્પરેચર વધે તો એની વાહકતા ઘટે. જ્યારે વિદ્યુત વિભાજ્યના દ્રાવણોમાં તાપમાન વધતા વાહકતામાં વધારો થાય. બીજો મહત્વનો મુદ્દો ધ્યાન દેજો બરાબર. આ મેઇન ડિફરન્સીસ છે બેની વચ્ચે, જે આપણા મગજમાં હોવા જોઈએ. ચાલો આમાં there is no change in the chemical composition of such substances when electricity is passed through them. તાંબાનો તાર હોય, વાયરિંગ કરેલું હોય ઘરમાં ઘણું બધું, એમાં વર્ષોથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય જ રાખે છે, તો એનું કેમિકલ કમ્પોઝિશન બદલાતું નથી, એનું રાસાયણિક બંધારણ બદલાતું નથી. એ પહેલા તાંબુ જ હતું, આજે પણ તાંબુ જ રહેશે ને હજી વર્ષો સુધી એમાં ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય રાખશે તોય એ તાંબુ જ રહેશે. ટૂંકમાં ઘન પદાર્થોમાંથી જ્યારે વિદ્યુત વહન પામે છે ત્યારે એનું રાસાયણિક બંધારણ બદલાતું નથી. ઓલામાં એવું નથી. The chemical composition of electrolyte is changed when electric current is passed through them. કોઈ પણ દ્રાવણમાંથી વીજળી પસાર થાય તો પછી એ દ્રાવણનું રાસાયણિક બંધારણ પહેલા હતું એવું નથી રહેતું. હવે એનો તમને અનુભવ છે, ડેનિયલ સેલ યાદ કરો. ZnSO4 નું સોલ્યુશન હતું. જેવું ઇલેક્ટ્રિક કરંટ પાસ થવા માંડ્યો એટલે કે એને જનરેટ કરવા માંડ્યા એટલે Zn+2 ની કોન્સન્ટ્રેશન ત્યાં વધવા માંડી. અને ઓમેય તમે બીજા કોઈ પણ ઇલેક્ટ્રોલાઇટિક સેલનો વિચાર કરો ને, NaCl નું એક્વિયસ સોલ્યુશન હોય અથવા તો કોપર સલ્ફેટ નું એક્વિયસ સોલ્યુશન હોય, એનું વિદ્યુત વિભાજન કરો તો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી copper+2 જાતા રહી ઓલી બાજુ કેથોડ ઉપર ત્યાં જઈને જમા થાય. હોલ હેરોલ્ડ પ્રોસેસ ને ધ્યાનમાં લ્યો, 10મા ધોરણમાં ભણી ગયા એલ્યુમિનિયમ મેળવવાની. એ વિદ્યુત વિભાજન જ હતું. Al2O3 નું લિક્વિડ ફોર્મ ત્યાં હતું. એમાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થતો હતો તો જે Al2O3 હતું ને એમાંથી એલ્યુમિનિયમ અને આ બાજુથી ઓક્સિજન, કાર્બન મોનોક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ બની જતો. તો પછી જે ઓલું લિક્વિડ હતું એ Al2O3 નહોતું રહેતું, એ એલ્યુમિનિયમમાં કન્વર્ટ થઈ જતું. તો જ્યારે પણ વિદ્યુત વિભાજ્યમાંથી વીજળી પસાર થાય ત્યારે એનું રાસાયણિક બંધારણ બદલાય, જ્યારે આના રાસાયણિક બંધારણમાં કોઈ ફેર પડતો નથી. આ બે વચ્ચેનો ખાસ તફાવત છે બાળકો. MCQ માં કે કોઈ રીતે કન્સેપ્ટ આપણા મનમાં હોવો જોઈએ. વિદ્યુત વાહક પદાર્થો ઘન હોય તો એમાં વિદ્યુતનું વહન ઇલેક્ટ્રોન દ્વારા થાય, તાપમાન વધે તો એની વાહકતા ઘટે અને એના રાસાયણિક બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. જ્યારે વિદ્યુત વિભાજ્ય એ જલીય દ્રાવણો હોય એમાં વિદ્યુતનું વહન મુક્ત આયનો દ્વારા થાય, તાપમાન વધતા એની વાહકતા વધે અને એમાંથી વીજળી પસાર થાય તો એનું રાસાયણિક બંધારણ બદલાય છે. તો આ મુખ્ય 4 મુદ્દાઓ છે બંનેના તફાવતના. વિડિયો પોઝ કરી આ લખી લ્યો, પછી આપણે આ બધા શબ્દોને સમજીએ. ઓકે સર, અને જવા દઉં છું હવે.
હવે આપણે પહેલા આ શબ્દો સમજીએ. અવરોધ અને અવરોધકતા. અંગ્રેજીમાં કહીએ તો રેઝિસ્ટન્સ એન્ડ સ્પેસિફિક રેઝિસ્ટન્સ. આ બે શબ્દોનો સમજ. તો કોઈ પણ વાહકમાંથી વીજળી પસાર થતી હોય ત્યારે વાહકના જ ઘટકો એ ઇલેક્ટ્રિક કરંટને પાસ થવામાં કંઈક અડચણ ઊભી કરે, એને એનો અવરોધ કહેવાય. તો મુદ્દાઓ જો આપણે પ્રમાણે લખીએ તો વાહકમાંથી પસાર થતા પ્રવાહનો વિરોધ કરવાના વાહકના ગુણને અવરોધ કહેવાય. તો જો અવરોધ શબ્દ છે ને એ ગુણ છે, ગુણધર્મ છે. પણ આપણે જનરલી શું કહેતા હોઈએ પ્રયોગશાળામાં, તાંબાનો તાર કે એવું સળિયો હોય ને કે જો આ અવરોધ છે. ના, એ અવરોધ નથી, ઈ છે અવરોધક. એની અંદર જે ગુણધર્મ છે ને એને અવરોધ કહેવાય. હું મારી જાતને એમ કહું કે હું શિક્ષણ છું. હું શું બોલું? હું શિક્ષણ છું. બરાબર નથી. શિક્ષણ ઈ મારો ગુણ છે. હું વ્યક્તિ તરીકે શિક્ષક છું. તો આને અવરોધક કહેવાય. એના ગુણને અવરોધ કહેવાય. પણ આપણે વ્યવહારમાં બોલવામાં આ પદાર્થ નહીં, આને અવરોધ એવું કહીએ. અવરોધ આનો ગુણ છે, આ નથી. આને અવરોધક કહેવાય. જેમ હું શિક્ષણ નથી, શિક્ષક છું, એવી રીતે. સારું, આગળ વધીએ. અવરોધ નું માપન કરવું હોય તો વિટસ્ટન બ્રિજ નો ઉપયોગ થાય. ફિઝિક્સની લેબોરેટરીમાં તમે જોયું હશે, શીખા પણ હશો વિટસ્ટન બ્રિજ શું છે. ભૂલાઈ ગયું હોય તો ચિંતા ન કરતા, આપણે અહીંયા જેટલી જરૂર પડશે એટલું હું પણ તમને શીખવાડી જ દઈશ. ભલે મારી પાસે વિટસ્ટન બ્રિજ નું ઉપકરણ નથી, પણ છતાંય વિટસ્ટન બ્રિજ નો કન્સેપ્ટ તમને બરાબર સમજાવી દઈશ. તો અવરોધનું માપન કરવા માટે વિટસ્ટન બ્રિજનો ઉપયોગ થાય છે. એક વિશિષ્ટ ઉપકરણ છે કે જેની મદદથી અજ્ઞાત પદાર્થનો અવરોધ માપી શકાય. સારું, પછી જ્યોર્જ ઓહમ એણે અવરોધની સમજ આપી. અને અવરોધને આર સંજ્ઞા વડે દર્શાવે. હવે મહત્વની વાત શરૂ થાય છે. સૂત્રધાર વાહકનો અવરોધ એ તેની લંબાઈના સમપ્રમાણમાં હોય અને આડછેદના ક્ષેત્રફળ ના વ્યસ્ત પ્રમાણમાં હોય. Resistance is directly proportional to the length of the conductor. કોઈ પણ પદાર્થ હોય એની લેન્થ જેટલી જાય એટલો એનો રેઝિસ્ટન્સ પણ વધુ. એટલે તો ઇલેક્ટ્રિક કરંટને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવામાં ઘણું બધું ઇલેક્ટ્રિસિટી વેસ્ટ જાય છે. શું કામે? તો કે એમાં રેઝિસ્ટન્સ ઘણો બધો નડી જાય. તો જેમ લંબાઈ વધુ એમ રેઝિસ્ટન્સ વધુ. એન્ડ resistance is inversely proportional to the area of cross section of that conductor. Cross section નો એરિયા જેટલો મોટો એટલો રેઝિસ્ટન્સ ઓછો. સાદું ઉદાહરણ લ્યો ને, પાઇપમાં પાણી જતું હોય તો પાઇપ જેટલો સાંકડો એટલું પાણીને એમાંથી પાસ થવા માટે રેઝિસ્ટન્સ વધુ લાગશે. પાઇપનો ડાયામીટર જેટલો વધુ એટલું પાણી ઇઝીલી એમાંથી પાસ થઈ જશે. તો આના ઉપરથી આપણે ફોર્મ્યુલા બનાવી શકીએ. R is proportional to L. This is formula 1. અવરોધ લંબાઈના સમચલનમાં. અને R is inversely proportional to A.
હવે આ બેને ભેગા કરી દો તો R proportional to L upon A. Therefore R is equal to proportional ની નિશાની કાઢીએ તો એક અચળાંક મૂકવો પડે અને કહેવાય ρ into L upon A. So અહીં ρ ને કહેવાય વિશિષ્ટ અવરોધ અથવા તો અવરોધકતા, specific resistance or resistivity, you can also call it resistivity. તો અવરોધના જ સૂત્રમાં અવરોધકતા આવી ગયું. હવે એના વિશે વધારે ડિટેલમાં હમણાં જોઈએ. પહેલા વિડિયો પોઝ કરી આ બોર્ડ ઉપર જેટલું લખેલું છે એટલું લખી લો, પછી આપણે એને ચેકિંગ આગળ વધશું. ઓકે, ચાલો જવા દઈએ છીએ આને. તો અવરોધને માપવા માટે વિટસ્ટન બ્રિજ વપરાય છે. અને હવે આપણે જવા દઈએ એટલે જગ્યા થાય અને આગળની વાત લખીએ. ચાલો, અહીંયા રો એ વિશિષ્ટ અવરોધ છે. હવે અવરોધનો એકમ, યુનિટ ઓફ રેઝિસ્ટન્સ ઇઝ ઓહમ. વૈજ્ઞાનિકના નામ ઉપરથી જ એના માટે આવો સિમ્બોલ પણ છે, ઓમેગા. સિમ્બોલ ને ઓમેગા બોલાય, પણ કોઈ પૂછે અવરોધનો એકમ શું તો ઓમેગા નહીં બોલવાનું શું, ઓહમ. આ સિમ્બોલ નું નામ ઓમેગા છે, પણ આપણે એને ઓહમ એવું બોલશું. જેમ વિદ્યુત પ્રવાહ, ઇલેક્ટ્રિક કરંટ નો એકમ શું છે, એમ્પિયર. લખીએ છીએ એ, પણ એમ ન બોલાય ઇલેક્ટ્રિક કરંટ નો એકમ શું તો કે એ, એમ નહીં બોલવાનું, એમ્પિયર એવું બોલવાનું. સિમ્બોલ આપેલો છે તો ઓમેગા સિમ્બોલ થી બતાવાય, ઓહમ માટેનો આ સિમ્બોલ છે. હવે આને કહીએ ઇક્વેશન નંબર 3. હવે જુઓ, એમાંથી રો ને સબ્જેક્ટ બનાવો, અથવા તો પેલા આમ લખીએ, સમીકરણ 3 પરથી કહી શકાય કે, જો હું આમાં જોઈને બોલું છું, એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને એનો વિશિષ્ટ અવરોધ કહેવાય. ભાઈ આ એક હોય ને આ એક હોય તો આ તો એક થઈ ગયું, તો પછી આ બે સરખા થયા ને. આ શું તો કે અવરોધ, આ શું વિશિષ્ટ અવરોધ. તો બોલાય આમ, એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકના અવરોધને તેનો વિશિષ્ટ અવરોધ કહેવાય. અને એમાંથી હવે એને આપણે સબ્જેક્ટ બનાવીએ, રો ઇઝ ઇક્વલ ટુ R ઇન્ટુ A અપોન L. તો લ્યો, આ વિશિષ્ટ અવરોધનું સૂત્ર છે. અને એના ઉપરથી એનો એકમ બનાવી શકીએ. જુઓ તો R નો એકમ તો હમણાં જ કીધો તો ઓહમ છે. A નો એકમ SI યુનિટ સિસ્ટમ મુજબ ક્ષેત્રફળ છે એરિયા મીટર સ્ક્વેર અપોન L, લેન્થ ઇઝ મીટર. તો આ તો કેન્સલ થઈ ગયું, તો આ તો થયું ઓહમ ઇન્ટુ મીટર. સો ધીસ ઇઝ ધી યુનિટ ફોર સ્પેસિફિક રેઝિસ્ટન્સ. અવરોધનો એકમ હતો ઓહમ, વિશિષ્ટ અવરોધનો એકમ છે ઓહમ ઇન્ટુ મીટર, ઓહમ ઇન્ટુ મીટર. તો લ્યો, આ અવરોધ અને વિશિષ્ટ અવરોધની વાત પૂરી થઈ. વિડિયો પોઝ કરો, આટલું લખી લો, પછી આપણે જોઈએ વાહકતા અને વિશિષ્ટ વાહકતા. ઓકે, ચાલો આને જવા દઈએ છીએ. હવે ટોપિક શરૂ કરીએ, વાહકતા અને વિશિષ્ટ વાહકતા. મેં નામ કહી શકું
conductance and specific conductance. તો સાવ સહેલું છે ભાઈ. કંડક્ટન્સ માં તો અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય અને તેને કેપિટલ જી સંજ્ઞા વડે દર્શાવાય. અવરોધનું વ્યસ્ત રેસિપ્રોકલ ઓફ રેઝિસ્ટન્સ ઇઝ નોન એઝ કંડક્ટન્સ. તો G is equal to 1/R. લ્યો આ તો ફોર્મ્યુલા થઈ ગયું. હવે આના ઉપરથી યુનિટ ઓફ G કંડક્ટન્સ નો એકમ શું? તો કે 1/માં ઓહમ. That means ohm inverse, or you can also write it ohm inverse. પણ એક નવી રીત છે, આને આમ પણ લખી શકાય MHO ઓહમ નું ઊંધું MHO મો આમ પણ લખી શકાય ઓમેગા ઊંધું. ઓમેગા હતું તો અવરોધનો એકમ હતો, વાહકતાનો એકમ શું? ઓહમ નું ઊંધું રેસિપ્રોકલ ઓફ ઓહમ. આ બધી રીત છે વાહકતાના યુનિટને દર્શાવવા. તો વાહકતા એટલે અવરોધનો વ્યસ્ત. પણ સિમેન્સ વૈજ્ઞાનિકના નામ ઉપરથી વાહકતાનો એકમ S સિમેન્સ, એને બોલવાનું સિમેન્સ, લખવાનું S પણ લેવામાં આવે છે. તો વિચાર તો કરો, વાહકતાને કેટલી બધી રીતના એકમમાં બતાવે કે 1/ઓહમ પણ કહી શકાય, ઓહમ ઇન્વર્સ પણ કહી શકાય, આવી રીતના ઓહમ ઇન્વર્સ પણ કહી શકાય, મો પણ કહી શકાય, આ ઊંધું ઓમેગા પણ લખી શકાય ને S પણ લખી શકાય. આટલા બધા એકમ તો ખાલી વાહકતા માટે થયા. હવે વિશિષ્ટ વાહકતા લઈ આવી છે. ચલો ધ્યાનથી બરાબર. હવે R બરાબર ρ * L/A હોવાથી સમીકરણ 1 ને આપણે જુદી રીતના લખી શકીએ, કારણ કે R ની વેલ્યુ તમને થોડીક વાર પહેલા જ આપણે લખી હતી, ρ * L/A. બસ તો એને મૂકી દેવાનું. જોજો ધ્યાનથી. G is equal to 1/R ને બદલે ρ * L/A. થોડો ફેરફાર કરી નાખીએ. G is equal to 1/ρ into A/L. છેદનો છેદ અંશમાં મૂક્યો, આને અલગ અલગ લખ્યા. હવે જો આ તો અચળાંક હતો, તો અહીંયા 1/છેદમાં અચળાંક એ કઈક અચળાંક જ આવે ને. જોજો ધ્યાનથી. અહીં 1/ρ ને વિશિષ્ટ વાહકતા સ્પેસિફિક કંડક્ટન્સ કહેવાય અને તેને આવો કે લેટિન ભાષાનો કે ગુજરાતીમાં એને કપ્પા કહેવાય. કપ્પા, કઠપ્પા નહીં, કપ્પા વડે દર્શાવાય. તો 1/ρ દેખાય ત્યાં કપ્પા લખી નાખો એટલે ફોર્મ્યુલા બને G બરાબર કપ્પા ઇન્ટુ A/L. નવું સૂત્ર બન્યું. એકમ લંબાઈ અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકની વાહકતાને એની વિશિષ્ટ વાહકતા કહેવાય. લખી જ નાખું લ્યો ને. તો સમીકરણ 2 પરથી એકમ લંબાઈ L અને એકમ આડછેદનું ક્ષેત્રફળ A ધરાવતા વાહકની વાહકતા G ને વિશિષ્ટ વાહકતા કહેવાય. હજી પૂરું નથી થયું. આપણે આનું પણ ફોર્મ્યુલા ને એનો પણ એકમ લખવો છે.
વિડીયો પોઝ કરીને પહેલા આટલું લખી. ઓકે, ચાલો હવે આને જવા દઈએ છીએ અને હવે વિશિષ્ટ વાહકતાનું સૂત્ર બનાવી એનો પણ એકમ લખીએ. આ બધી વસ્તુ ફિઝિક્સમાં આવે જ છે બાળકો, અહીં આપણે રિપીટ કરીએ છીએ એને ખાલી. સમીકરણ 2 પરથી કપ્પા બરાબર G ઇન્ટુ L અપોન A. આ ફોર્મ્યુલાથી અને સમીકરણ 3 પરથી વિશિષ્ટ વાહકતાનો એકમ, ચાલો બનાવવાનું શરૂ કરું તો આનો એકમ હતો સાયમેન્સ, આનો એકમ મીટર, આનો એકમ મીટર સ્ક્વેર, એક મીટર ગયા તો એવું સાયમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ. પણ સાયમેન્સ ને તો તમે આમ પણ કહી શકો ને ભાઈ, ઓહમ ઇન્વર્સ મીટર ઇન્વર્સ. આને આમ પણ કહી શકાય મો ઇન્ટુ મીટર ઇન્વર્સ. તો એ રીતના ઘણા બધા આના પણ એકમો બની શકે, કારણ કે આના આપણે જુદી જુદી 5 રીતે એકમ લખતા હતા, તો પછી આના એકમ જુદી જુદી 5 રીતે લખી શકાય. બીજી એક મહત્વની વાત, અહીં L અપોન A ને વાહકતા કોષનો કોષ અચળાંક કહેવાય. હવે આ વાક્ય હાવ નહીં સમજાણું હોય અત્યારે તો જરાય ચિંતા ના કરતા, આપણે એના વિશે ડિટેલમાં શીખવાના છીએ કે કોષ અચળાંક શું છે ને એ કઈ રીતે મળે. અત્યારે તો દેખાણું એટલે મેં તમને લખીને બતાવી દીધું, સમજવાના છીએ આના વિશે આવનારા વિડીયોની અંદર. તો લ્યો વિડીયો પોઝ કરી અહીં સુધીનું પણ લખી લ્યો, એટલે આપણી વાહકતા અને વિશિષ્ટ વાહકતાના સૂત્રો થઈ ગયા. ઓકે, ચાલો. તો આજના લેક્ચરમાં જે આપણે શીખ્યા એ વિદ્યુત વાહક ઘન પદાર્થ અને વિદ્યુત વિભાજ્ય વચ્ચેનો તફાવત અને કેટલાક પાયાના શબ્દો ખાલી આપણે શીખ્યા. હવે આ બધા જ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત વિભાજ્યની વાહકતા અને અવરોધકતાની ચર્ચા કરવાની છે. એટલે ફિઝિક્સ જ છે, પણ અહીંયા થોડું કેમિસ્ટ્રી વાળું ફિઝિક્સ છે. ઓલામાં તમે ઘન પદાર્થો માટે બધી ડિસ્કશન કરતા હતા, અહીંયા દ્રાવણો વિદ્યુત વિભાજ્યો માટે આ બધી ડિસ્કશન કરવાની છે. અને ઓલા કરતા આમાં ઘણા બધા ડિફરન્સીસ જોવા મળશે. એ ડિફરન્સીસ ક્યાં, જેમ કે ઘન પદાર્થની વાહકતા ઉપર અસર કરતા પરિબળો ખાલી 3 જ છે, જ્યારે વિદ્યુત વિભાજ્યની વાહકતા ઉપર અસર કરતા પરિબળો 5 છે. અને બધા આના કરતા ઘણા જુદા અને જુદી રીતે ઇફેક્ટ કરે છે. આપણો આવનારો લેક્ચર એ ટોપિક ઉપર છે. એ ટોપિક પણ આપણે ડિટેલમાં ભણશું. બુકની અંદર આપેલું બહુ લિમિટેડ છે, પણ સમજવા માટે આપણે જાજુ જાણવું પડશે. આપણે બધું તમને જણાવશું એ નેક્સ્ટ વિડીયોની અંદર. તો આ વિડીયોનું કામ અહીંયા જ પૂરું કરીએ. જેટલું ભણ્યા છો એને બરાબર રિફર કરજો. આ મોસ્ટલી તમારું જાણીતું છે. હા, ફોર્મ્યુલા તમને બરાબર યાદ હોવા જોઈએ. આ તો બહુ જ કામ આવે એવું ફોર્મ્યુલા છે. આને લગતા ન્યુમેરિકલ્સ દાખલાઓ આ ચેપ્ટરમાંથી ઘણા બધા પૂછાય છે. એટલે આ બહુ કામનું ફોર્મ્યુલા છે. પાછું G એટલે 1/r છે, તો તમને ખ્યાલ જ છે પાછું. તો આ બધાનો ઉપયોગ થશે. આપણે દાખલાઓ પણ કરીશું. નેક્સ્ટ વિડીયોમાં પાછા મળીએ, ત્યાં સુધી